चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता अधिकाधिक अधिपति એ ભાવમાં દાસત્વ પણ કહેવા માંગે અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું એવું ભાન કરાવીને હા એ ઉગેના આત્મવિચાર હું મારામાં જ બધા દોષ છે બીજા કોઈનો દોષ નથી જોતો પોતાનો જ દોષ જોઈ રહ્યો છે બધા જગતની અંદર હું અધમાધમ છું એમ પોતાના દોષ જોનારો આગળ જાય છે એમ કેવું છે અધમાધમ અધિકો પતિત કઈ પોતે થઈ ગયો નથી પણ ભાવના એવી છે કે તું બીજાના દોષ ઉગમ મારામાં હું દોષથી ભરેલો છું બીજા બધા તો દ્રવ્ય અપેક્ષા એ બધા ગુણથી ભરેલા એમ જોવે છે પોતાને એમ જોવે છે કે મારામાં જ બધા દોષ છે દ્રવ્ય અપેક્ષા એ જોવે તો હું સ્વભાવથી મારામાં દોષ નથી પણ આમ પોતાને પુરુષાર્થ ઉપાડવો છે ત્યારે અધમાધમ અધિકોપતિ સર્વ જગતમાં મારામાં જ દોષ છે ને મારે જ ગુણ પ્રગટાવવાના છે બીજાના દોષ મારે જોવાના નથી પોતાનો અલ્પ દોષ હોય એને મોટો કરીને પોતે અંદર વિચાર કરે છે અને બીજાના થોડા ગુણને પોતે મોટા કરે છે એવું મુમુક્ષુને એવી આગળ જનારને આવી રીત હોય છે એના ગુણ તરફ જોઈએ પોતાને આગળ વધવું છે પણ જ્ઞાન બરાબર કરે છે પણ પોતે પુરુષાર્થ ઉપાડવા માટે પોતાના દોષ તરફ જોઈ અને આગળ જાય છે મારે ઘણું કરવાનું છે દ્રવ્ય અપેક્ષા એ મારામાં શુદ્ધતા ભરી છે પણ હજી મારે અંતરમાં એ પુરુષાર્થ કરીને બધું પ્રગટ કરવાનું છે કોઈ અપેક્ષા કહ્યું છે અપેક્ષા બધી અપેક્ષા નથી પોતાના દોષ જોવાય હિસાબે કીધું છે બધી અપેક્ષા નથી એમાંથી એમ થાય દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કામ એમ નથી એવું નથી પર્યાયની અપેક્ષા પોતાને આગળ વધે સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખ ધ્યેય રાખ પછી પર્યાયમાં શું ખામી છે જો હું સહજ છું એ તો સમજમાં આવે પણ વિકલ્પ સહજ છે એ કઈ ખબર પડતી નથી એ કઈ રીતે છે વિકલ્પ સહજ છે એટલે પોતે એનો કરતા નથી બાકી પોતાના પુરુષાર્થની મનતા થાય છે તો અપેક્ષા કીધું છે સહજ કેમ એ અપેક્ષા એ સહજ છે
પોતે જે વિભાવ જે થાય છે તેનો કરતા પોતે નથી, હું નાયક છું એ અપેક્ષા એને સહજ કીધું. બાકી પુરુષાર્થની મનતા થાય છે. પોતે સ્વરૂપ તરફ ઢળી વળી જાય તો વિકલ્પ છૂટી જાય એમ છે. એમાં બે અપેક્ષા રહેલી છે. એકલું સહજ છે કે જે થવાનું એમ થાય છે એવું એકાંત લેવાથી તો નુકસાનનું કારણ થાય છે કે વિકલ્પ સહજ છે કે થવાનું એમ થયું, પોતે કાંઈ કરી શકતો નથી ને એમાં પુરુષાર્થ કરે તોય છૂટે નહીં એવો એનો અર્થ નથી. એ પોતાનો સ્વભાવ નથી, એટલે કે પોતે એનો કરતા નથી, વસ્તુ દ્રવ્ય અપેક્ષા એનો કરતા નથી, માટે એને સહજ કીધું. બાકી એ પોતાના પુરુષાર્થની મન બીજી અપેક્ષા એ લેવાની એ પોતાના પુરુષાર્થની મનતા થાય છે અને પોતે સ્વભાવ તરફ વળે ને નાયક થાય તો એ છૂટી જાય એમ છે. એમાં બે અપેક્ષા લેવાની. એકલી એક અપેક્ષા લેવાથી નુકસાન થાય એમ છે. વિભાવ જેમ થવાનું હોય એમ થાય છે. એકલી એકાંત અપેક્ષાથી તો નુકસાન થાય. તો પછી શુષ્કતા જેવું થઈ જાય એમાં કે જે થવાનું હોય થાય છે, આપણે કાંઈ કરી શકતા નથી. તો વિકલ્પ છૂટવાના હોય ત્યારે છૂટશે એવું નથી. પોતે અંદર પોતાના પુરુષાર્થની મનતા થાય છે, પોતે એમાં રોકાયેલો છે, પોતાની પરિણતિની મંદતા છે માટે થાય છે. બીજો પ્રશ્ન છે કે સમ્યક દર્શન પ્રગટ કરવા પહેલા પ્રમાણ જ્ઞાનથી પુરુષાર્થ ઉપાડીએ કે ધ્રુવ નાયકના જોરથી પુરુષાર્થ ઉપાડીએ, એમાં કઈ રીતે? બે ભેગું આવે છે. હું નાયક છું, ધ્રુવ છું અને પર્યાયમાં દુરાશ છે. એ બે ભેગું પ્રમાણ દ્રવ્ય અપેક્ષાએ અને પ્રમાણ અપેક્ષાએ, એક નિશ્ચય અપેક્ષા અને પ્રમાણ અપેક્ષા બે ભેગું આવે છે. બે રીતે પુરુષાર્થ ઉપડે છે. એટલે એમાં મુખ્યતા કે દ્રવ્ય સ્વભાવે આત્મા શુદ્ધ છે અને પર્યાયમાં પ્રમાણમાં શુદ્ધ પણ છે અને પર્યાયમાં અશુદ્ધતા છે. બેયનું જ્ઞાન સાથે રહે છે. એ બે સાથે રહે છે. કઈ રીતે ઉપાડવું? બે સાથે જ રહે છે. એમાં પરિણતિમાં ભલે એમાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રહે તો પણ જ્ઞાન સાથે જ રહે છે. બે સાથે જ રહે છે. જેને જે રીતનો જોર લાગતો હોય એ રીતનો જોર દ્રવ્ય ઉપર જાય છે પણ જ્ઞાન સાથે જ એકલું દ્રવ્ય ઉપર જોર જાય અને પછી કાંઈ છે જ નહીં એમ માને તો એ દ્રવ્ય ઉપરનું જોર એ ખોટું થાય છે. દ્રવ્ય ઉપર જોર રાખે અને પછી તું કાંઈ પર્યાયમાં નથી ને કાંઈ નથી એમ જો રાખે તો એનું જોર એ ખોટું થાય છે. બે સાથે જ રહે છે તો જ એની દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક છે. નહીતર જો જ્ઞાન સાથે સમ્યક ન હોય તો એની દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક નથી. ભલે જોર મુખ્ય રહે દ્રવ્ય ઉપરનો તો જ્ઞાન તો સાથે જ રહે છે. એટલે પ્રમાણ જ્ઞાન કાંઈ કામનું નથી એવો એનો અર્થ નથી. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાપૂર્વક પ્રમાણ જ્ઞાન સાથે જ રહે છે. પ્રમાણ જ્ઞાન સાથે રહે છે એ પાછું કામનું કેવી રીતે આપણે કહું જેમ કહું કે દ્રવ્ય દ્રષ્ટિ ઉપરનું જોર જેમ કામનું છે એમ સાથે રહેલું પ્રમાણ જ્ઞાન પણ કામનું છે. એ કઈ રીતે? એ કામનું છે કે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર જોડે કે દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ છે, અહીંયા જોર આવ્યું પણ હજી પર્યાયમાં શુદ્ધતા છે. એ જ્ઞાનમાં ખ્યાલ છે. જ્ઞાનને બે ખ્યાલ છે, શુદ્ધતાનો ખ્યાલ છે, અશુદ્ધતાનો ખ્યાલ છે. એટલે એમાં પુરુષાર્થ ઉપડવાનો એમાં પુરુષાર્થ ઉપડે છે. એ પણ કામનું છે. એટલે અશુદ્ધતા ટાળવી છે એવું પણ એને અશુદ્ધતા ટાળવી છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવાને માટે દ્રવ્ય ઉપર દ્રષ્ટિનું જોર છે અને શુદ્ધતા હજી પ્રગટ કરવાની. હજી પર્યાયમાં અશુદ્ધતા છે. શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે. એમ પ્રમાણ જ્ઞાન પણ કામનું છે. બેથી પુરુષાર્થ ઉપડે છે. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને પ્રમાણ જ્ઞાનથી બેથી પુરુષાર્થ ઉપડે છે. એક હોય બેમાંથી એક હોય તો બે ખોટું થાય છે.
એ જ્ઞાને ખોટું થાય છે, દ્રષ્ટિ ખોટી થાય છે, બે ખોટું થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોય ને જ્ઞાનથી વિચાર કર્યો તે બધે સમ્યક થતું નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિનું જોર છે પણ જ્ઞાન કામ ન કરે, એકાંત દ્રવ્ય ઉપર જોર થયું અને પર્યાયનો કાંઈ ખ્યાલ નથી તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ખોટી થાય છે. બે મુક્તિના માર્ગમાં બે કામ કરે છે. એમાં મુખ્યતા ભલે દ્રવ્ય દ્રષ્ટિના જોરની હોય પણ પ્રમાણ જ્ઞાન સાથે હોય છે, સાથે ને સાથે કામ કરે છે. પ્રમાણ જ્ઞાન સાથે ન રાખીએ કદાચ નિશ્ચયભાષી થવાય. હા, નિશ્ચયભાષી થવાનો અવકાશ છે એમાં, અથવા એની દ્રવ્ય દ્રષ્ટિ જ ખોટી છે. અનેકાંતની શૈલી જેવી છે કે બંને પાસામાંથી એને સ્વરૂપ તરફ જવાનું પ્રેરણા. અનેકાંતનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ હું શુદ્ધ છું એમ એકાંત આવ્યું, પણ જ્ઞાન સાથે રહે, સમ્યક એકાંત કે એની સાથે અનેકાંત રહેલું છે તો એકાંત સાચું થાય છે. સમ્યક દર્શનમાં માતાજી ક્ષણભંગુરતા અથવા પ્રતિકૂળતા અથવા દેહનો નાશપણો છે એ રીતનો વૈરાગ લેવા જાય અને એક આત્માના સ્વભાવનો વિશેષ બહુમાન લાવે. આત્મા બે કઈ વિશેષ કાર્ય કરે છે આત્મા પ્રાપ્ત કરવા માટે? વૈરાગ લેવા માટે આત્મા ક્ષણિક છે બધું, દેહ નાશવાન છે. અને આત્માને એ બધું સાથે જ હોય છે. વૈરાગ આવે ને વૈરાગમાં એમ પણ આવે કે આ શરીર, આ દેહ જન્મ મરણ છે, આ શાશ્વત નથી. વૈરાગ એમ પણ આવે. વૈરાગ આત્મા મહિમાવન છે, આ બધું દુઃખરૂપ છે, આ બધી આકુળતારૂપ છે. વૈરાગ અનેક પ્રકારથી આવે. વૈરાગ આવે એમાં આત્માને ઓળખવાનું ધ્યેય હોવું જોઈએ કે આત્મા મારો શાશ્વત છે. આ ક્ષણ ભંગુર છે પણ આત્મા શાશ્વત છે એમ અસ્તિત્વ તરફ પોતાનું જોર આવવું જોઈએ. આ શાશ્વત નથી તો શાશ્વત શું છે? શાશ્વત કોઈ વસ્તુ છે તો શાશ્વત મારો આત્મા છે. એ આત્માના શાશ્વતના ધ્યેયપૂર્વક આ ક્ષણ ભંગુર છે એમ વૈરાગ આવે. મુખ્યતા આત્માના સ્વભાવની હોવી જોઈએ. એકલી ક્ષણ ભંગુરતાનો વૈરાગ આવે અને આત્મા શાશ્વત છે એ તરફનું ધ્યેય ન હોય તો માત્ર વૈરાગ પૂરતું થાય. પણ આત્મા શાશ્વત છે એ જાતનું ધ્યેય હોવું જોઈએ. આત્મા શાશ્વત છે અને આ ક્ષણિક છે બધું, માટે આત્મા શાશ્વત છે એને જ ગ્રહણ કરો. આ કંઈ ગ્રહણ કરવા જેવું નથી. આ તો પરદ્રવ્ય છે, ફેરફાર થાય છે. માટે મારો આત્મા એક સરખો શાશ્વત રહેનારો છે, એને ગ્રહણ કરવું. પોતાના તરફનું અસ્તિત્વનું ગ્રહણ, એ તરફનું જોર, એ તરફનું ધ્યેય એ આવવું જોઈએ અંદર. કષાય અને જ્ઞાનની ભિન્નતા સ્વભાવ ઓળખીને થાય. કષાયનો સ્વભાવ જુદો છે અને જ્ઞાનનો સ્વભાવ જુદો છે. જ્ઞાન નાયક જાણનાર છે અને કષાય છે તે આકુળતારૂપ છે, એ દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે. કષાય છે તે શાંતિરૂપ નથી, અશાંતિરૂપ છે. અને આત્મા જ્ઞાન છે તે શાંતિરૂપ છે, નિરાકરણરૂપ છે અને જાણનાર છે. બેના લક્ષણથી જુદું પડાય છે. આત્મા જાણનારો નાયક છે અને આ અશાંતિ ને ક્લેશરૂપ છે. બેના સ્વભાવો જુદા છે. માટે આ જે જ્ઞાન લક્ષણ તે હું છું અને આ કષાયો તે હું નથી, તે મારો સ્વભાવ નથી. માટે નાયકને ગ્રહણ કરવું અને કષાયથી જુદું પડવું, પછી એનું ભેદ જ્ઞાન કરીને નાયકને ગ્રહણ એને એના ઉપર દ્રષ્ટિ કરી, એનું જ્ઞાન કરી, એનાથી કષાયથી જુદું પડવાનો પ્રયત્ન કરી, ન્યારો થવાનો પ્રયત્ન કરે વારંવાર. પણ એ જ્ઞાનની મહિમા આવે તો થાય, કષાયથી પાછો વળે. જ્ઞાનની મહિમા આવે, નાયકની મહિમા આવે, જ્ઞાન સ્વભાવને ઓળખે તો એનું ભાન થાય. ઓળખ્યા વગર થઈ શકતું નથી.
આમ તો બંને વિચારતા તો બધે એક અવારનવાર થાય એમ લાગે, જ્ઞાન સાથે અને કસાઈ. એકમેક લાગે પણ એના સ્વભાવ જુદા છે. અનાદિને એકત્વ બુદ્ધિ છે એટલે એક લાગે છે, એના સ્વભાવ જુદો છે. જ્ઞાન જાણનાર છે અને કસાય દુઃખરૂપ છે. કસાય કંઈ જાણતું નથી, કસાયને જ્ઞાન નથી. કસાય થયો એમ જાણનારો જુદો છે. આકુળતા થઈ, કસાય થયો, રાગ થયો, દ્વેષ થયો, વિકલ્પ થયા, એનો જાણનારો જુદો છે. વિકલ્પને જાણતું નથી, રાગને જાણતું નથી, પણ એનો જાણનારો છે તે જુદું તત્વ છે. જાણનારો જુદો છે ને એ કસાય ભાવ થાય એ જુદો, એનો સ્વભાવ જ જુદો છે. એનું ભેદ જ્ઞાન કરે, એનો સ્વભાવ ઓળખે તો ઓળખી શકાય છે. એનો ઓળખી અને અંદર જુદો પડે, એનાથી ન્યારો થાય, એનો રસ છૂટી જાય કસાયોનો, તો થાય એવું છે. કસાયને પહેલા જુદા જાણે, પહેલા જ્ઞાયક આત્માથી કસાય ભૂલ છે એમ જાણે, અને પછી જ્ઞાયકને ગ્રહણ કરીને જુદો પડે. તો પહેલા જુદું જાણ્યું હતું અને પછી જુદો પડવું, એ બેમાં અંતર છે. જે જાણ્યું તો એને જુદું પડવું, જી એ બે પ્રયત્નથી થાય છે. જી એ જ્ઞાનને જાણવું અને એક અભેદમાં લઈ લ્યો તો બે એક થાય છે. જી પણ જાણવું અને જુદું પડવું જી એ બે એ જુદું થાય છે. એ જ્ઞાયકમાં જ બે છે. જી જ્ઞાયકને જાણવું અને જ્ઞાયકને જુદું પડવું. જાણવું એટલે જુદું પડી જાય છે, પણ જુદું પડવું એ માત્ર વિકલ્પથી જાણે છે. વિકલ્પથી જાણે છે જુદું નથી પડતું, બરાબર. પણ યથાર્થ જાણે તો જુદો પડે છે. વિકલ્પથી જાણ્યું માત્ર, પણ જુદો તો પડ્યો નથી. એક જ તો બુદ્ધિ છે. યથાર્થ જાણે તો જુદો પડી જાય છે. પણ આ પહેલા એક શરત મૂકશો કે પહેલા વિકલ્પથી પણ જો જુદો ન જાણે તો એને જ્ઞાયકનો અનુભવ થાય જ નહીં. વિકલ્પથી પહેલા જી જુદું ન જાણે તો જ્ઞાયકનો અનુભવ થતો નથી. જી स्वर्णपुरी अति पावन है।